પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 12 અને 13 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પછી ઈસુ દેવના મંદિરમાં ગયો ને મંદિરમાં જેવો વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. પ્રભુ ઈસુ છે એ દેવના મંદિરમાં જાય છે એમ કરીને કહે છે. ઈસુનું એ મંદિર નથી, પરંતુ કોનું મંદિર છે? દેવનું મંદિર છે. હવે ઈસુ અને દેવ અલગ છે એવું નથી. પિતા અને પુત્ર એક છે. પરંતુ આ યાજકીય સેવા કોણે સ્ટાર્ટ કરી હતી? પિતાએ સ્ટાર્ટ કરી હતી. જૂના કરારમાં આ યાજકીય સેવા ચાલતી હતી. તેથી શું લખવામાં આવ્યું છે કે ઈસુ દેવના મંદિરમાં ગયો. હવે દેવ એ મંદિરમાં ધંધા કરો એવું કીધું નહીં હતું. ત્યાં બલિદાનની જરૂર હતી. વર્ષમાં 3 વાર કમ્પલસરી એ લોકોએ જવાનું હતું અને ત્યાં બલિદાન ચડાવવાનું હતું, કેમ કે ખાલી હાથે જવાનું નહીં હતું. એટલે બલિદાનને માટે પેલું આખું ઘેટું ઉચકીને જવા કરતાં, સાચવીને જવા કરતાં ત્યાંથી ખરીદી લેવું સારું છે. સાથે સાથે લઈ જાય એ ઘેટાને પણ તેઓ સ્વીકારતા નહીં હતા. શાસ્ત્રીઓ અને ફરોશીઓ ખોળ ખાપણવાળું છે એમ બતાવીને એ જ ઘેટાને લઈ લેતા હતા અને એ ઘેટાને વધારે કિંમતમાં વેચતા હતા. આ લોકોને જ વેચતા હતા. પહેલાંને ખબર નહીં પડે, હું ઘેટું લઈ આવું, આ નથી બરાબર એમ કરીને પાસ નહીં કરે અને એ ઘેટાને લઈ લે. પછી લોકોને થોડી ખબર પડવાની કે આ મારું ઘેટું છે. એ તો બલિદાન ચડાવવાને માટે 3 દિવસ માટે ગયા હોય, તો એ 3 દિવસને ધ્યાનમાં રાખીને જલ્દી એ કરે. લાઈનમાં પોતાનું ઘેટું પાસ કરવાને માટે એ લોકો બહુ કોશિશ કરે, પણ કરતા નહીં હતા. એટલે એ મંદિરમાં ધંધો ચાલવા લાગેલો હતો. હકીકતમાં એ મંદિર શેના માટે હતું? પ્રાર્થનાનું ઘર હતું. પ્રાર્થનાના ઘર માટે એ હતું. પ્રભુને પ્રસન્ન કરવાને માટે હતું. મધ્યસ્થી કરવાને માટે હતું. પરંતુ હવે શું થઈ ગયું? ધંધાનું સ્થાન. કોણે કર્યું? આમ જનતાએ કર્યું નહીં. કોણે કર્યું? પ્રભુના જે સેવકો, પ્રભુએ જેને પસંદ કર્યા હતા અને પ્રભુ એમને વરદાનોથી ભરપૂર કર્યા હતા, એમને તેડ્યા હતા, બોલાવ્યા હતા. એવા શાસ્ત્રીઓ અને ફરોશીઓને પ્રભુએ બોલાવ્યા કે નહીં એ આપણે વધારે ડિટેલમાં નહીં જોઈ શકીએ, પણ માની લઈએ કે કંઈ બી હોય તે પ્રભુ વગર થતું નથી, તો એ પ્રમાણે હશે. પરંતુ એક જગ્યા પર પ્રભુ કહે છે કે મારા આકાશમાંના પિતાએ જેમને રોપ્યા નથી તે રોપાને ઉખેડી નાખવામાં આવશે. એટલે જાતે પોતે પણ એ લોકો બની ગયા હશે. પરંતુ જે હશે તે, પરંતુ એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તે સમયમાં એ બધું કરતા હતા. તો એ પ્રાર્થનાનું ઘર હતું. પરંતુ આ આગેવાનોએ શું કર્યું હતું? ધંધાકીય સ્થાન બનાવી દીધું હતું. કોણે કર્યું હતું? આમ જનતાએ નહીં, પરંતુ આગેવાનોએ કર્યું હતું. આગેવાનો પાસે એ મંદિરને ચલાવવાની ક્ષમતા હતી. એ ધારે તો શુદ્ધ રાખી શકે છે, ધારે તો પવિત્ર રાખી શકે છે, ધારે તો એને જાગૃતિમાં લાવી શકે છે. હકીકતમાં પ્રાર્થનાનું ઘર છે તેવું જ રાખી શક્યા હોત, પરંતુ પોતાના ખિસ્સા ભરવાને માટે, બંગલા બનાવવાને માટે, આવકની જીવિકા બનાવવાને માટે એ લોકોએ શું કર્યું? ધંધાકીય સ્થાન એ બીજી જગ્યા પર નહીં, પ્રભુના મંદિરને બનાવી દીધું. શરમ નહીં લાગે? આપણે એવું વિચારીએ કે એ તો યરુશલેમનું મંદિર, પણ આજે મંદિરને જોઈ લો. મંદિરમાં લોકો, પ્રભુના લોકો ભક્તિભાવ સાથે આવે છે, પરંતુ ત્યાં એ લોકોનું ચાલતું નથી. આસ્થા લઈને આવે છે, પણ એમને બોલવા દેવામાં આવતા નથી. સેવકો જે કરે તે તમારે સાંભળવાનું. નીતિવચનમાં લખવામાં આવ્યું છે, જ્યાં દર્શન હોતું નથી ત્યાં લોકો મર્યાદા છોડી દે છે. આપણે ત્યાં મૂક પ્રેક્ષક બનવાનું છે અને પછી સાંભળવાનું છે. જે કે તે ઓકે કહેવાનું છે અને પછી આવતા રહેવાનું છે. આ છે આજની સ્થિતિ આપણા પ્રભુ મંદિરોની. ત્યાં સહિયારું કંઈ જ નથી. ઓથોરિટી છે, દાદાગીરી છે, આમ છે
અને આજે પણ પ્રભુ આપણા મંદિરોને જોઈને એ જ પ્રમાણે બોસગીરી, દાદાગીરી, પછી વધારે બોલે તો સત્તાના રૂએ એમને ચૂપ કરી દેવામાં આવે, સસ્પેન્ડ કરી દેવામાં આવે કદાચ કમિટીમાં હોય તો. અને આમ જનતાને તો કંઈ જ વેલ્યુ નથી. ઓથોરિટી પર શું છે? એક ચર્ચમાં એક છોકરી કંઈક બોલવા માગતા હતા, કંઈક આ સુધારો વધારો આવી રીતના આપણે કરવું જોઈએ એમ કરીને જુવાન છોકરીઓ ભેગી થઈને કંઈક કરી રહી હતી. પરંતુ ત્યાં દુઃખની વાત તો એ છે કે બીજી છોકરીએ કીધું કે આપણું તો મંડળીમાં કંઈ જ નહીં ચાલે. જો આપણું બોલવાનું હોય તો આપણે ટીચર બનવું પડે. કયા ટીચર? સુપ્રિન્ટેન્ડન્ટના નહીં, ગવર્મેન્ટના ટીચર. ગવર્મેન્ટ સર્વિસ કરીશું તો બોલવા દેશે. પ્રભુની સેવા કરીશું તો બોલવાનો ચાન્સ નથી. આ છે આજની આપણી મંડળીઓની દશા. CNI, પેન્ટિકોસ્ટલ બ્રધરન બધાની આ દશા છે. તો આપણે ગવર્મેન્ટ જોબ કરીશું તો બોલવા દેશે. એક પેન્ટિકોસ્ટલની મંડળીમાં વક્તાબેનની જરૂર હતી, તો કોઈક વક્તાબેનને શોધી આપ્યા. એ કોણ હતા વક્તાબેન? પ્રિન્સિપલ એ કોલેજના પ્રાધ્યાપિકા હતા. પેલા પેન્ટિકોસ્ટલના લોકોને પ્રભુમાં કેટલો સમય વિતાવે છે એ નથી જોવું, પણ આ કોલેજમાં આ અધ્યાપિકા છે. એટલે અમારે ત્યાં કોણ આવ્યું? અમદાવાદ કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં, નહીં તો કેથોલિક કોલેજમાં જે અધ્યાપિકા છે એ બેન આવેલા છે. તેનું સન્માન પ્રભુની આગળ 40 દિવસના ઉપવાસ રાખીને પ્રચાર કરે એ નથી ગમતું. ફૂલ સમયની સેવામાં જીવન અર્પણ કરેલું છે એ વ્યક્તિ, એ બેન નથી ગમતા, પણ ગવર્મેન્ટ સર્વિસ કરી રહેલા છે એ બેન જોઈએ છે. આજની આપણી મંડળીની દશા આ છે. અને આ સાંભળીને મને તો બહુ દુઃખ થયું, કેમ કે એ બેનને અમે ઓળખતા હતા, એ બેનના સંદેશા પણ અમે સાંભળેલા છે. પણ લોકોને શું છે? હા, આ બેન જોઈએ, કેટલું બી સારું પ્રચાર કરશે, પરંતુ એ બેન નથી જોઈતા. કંઈક ગવર્મેન્ટનો હોદ્દો હોવો જોઈએ તો અમારી મંડળીમાં પ્રવેશ થાય. અમારા ત્યાં તો પેલા આ સર્વિસ કરવાવાળા બેન આવેલા. આ છે આપણી મંડળીઓની દશા. સૂરજ પ્રમાણિક કહે છે કે પૈસાવાળા લોકોને આ સ્ટેજ નહીં મળવું જોઈએ. ફૂલ સમયને માટે સેવામાં અર્પણ છે એવા લોકોને મળવું જોઈએ, અર્પણ થયેલા લોકોને મળવું જોઈએ. પણ આજે કોણ સાંભળે એવા લોકોને? એક જગ્યા પર કમિટીની ચૂંટણી હતી, તો પાસ્ટરેટની ચૂંટણીમાં બાળકે જ શું કીધું કે આર્થિક રીતે સદ્ધર હોય એ લોકો સામેલ થજો, ગરીબ નહીં. આ છે આપણી મંડળીની સ્થિતિ. એટલા માટે આવું થાય છે. આપણી મંડળીઓને સદ્ધર કરવાને માટે પ્રાર્થનાવાદી વ્યક્તિઓની જરૂર છે, પણ એ લોકોને બહાર કાઢીને શું કરી શકીએ? આ દિવસોમાં મંડળીઓને માટે પ્રાર્થના કરીએ કે સુધારણા થાય. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનો સાંભળી રહ્યા છે, એમને પોતાની મંડળીને માટે પ્રાર્થના કરવાને માટે મદદ કરે. લૂંટારાનું કોતર બનાવેલું છે તેને કાઢીને તેઓ પ્રાર્થનાવાદી બનાવે એના માટે પ્રાર્થના કરીએ છીએ. તમામની સાથે પડખે રહીને આગળ વધાવો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.